કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડમાં જોવા જઈએ ને ચેપ્ટરના થિયરીના એન્ડિંગ તરફ છીએ આપણે લોકો. એટલે કે જોવા જઈએ તો સેકન્ડ ચેપ્ટરના થિયરિટિકલ કન્સેપ્ટમાં એન્ડિંગ તરફ છીએ. સ્વાધ્યાય અને વધારાંશ સ્વાધ્યાય આપણી પાસે છે, જે જોવા જઈએ તો બીજા ચેપ્ટર્સની સાપેક્ષે ખૂબ લાંબુ છે, તો એ તો પછીની વાત છે. પણ અત્યારે આપણે કેપેસિટન્સના મહત્વનો જે ભાગ છે ને એમાં અત્યારે આપણા પીરિયડ્સ ચાલી રહ્યા છે. અત્યારે આપણા જે લેક્ચર્સ છે એ કેપેસિટર અને કેપેસિટન્સ ઉપર ચાલી રહ્યા છે. કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે, સમાંતર પ્લેટ કેપેસિટર શું છે, ત્યારબાદ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ કેવું થાય, કઈ રીતના બદલે, આ બધી વસ્તુ આપણે જોઈ. એટલે હંમેશા યાદ રાખજો કે મહત્વનું એમ જોવાય ને કે એક ઇક્વેશન હતું C=ε0A/d. કેપેસિટરનું કેપેસિટન્સ છે ને એ કેપેસિટરના પરિમાણ પર આધાર રાખે, કારણ કે C=Q/V થતું હતું, પણ કેપેસિટન્સ છે ને Q અને V થી સ્વતંત્ર છે. નથી Q ઉપર આધાર રાખતું, નથી V ઉપર આધાર રાખતું. કેપેસિટરનું કેપેસિટન્સ પરિમાણ ઉપર આધાર રાખે છે. ક્ષેત્રફળ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર છે, જો એ બદલાવવામાં આવે ને તો કેપેસિટરનું કેપેસિટન્સ બદલાય. કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય, કારણ કે કેપેસિટરની બે પ્લેટ છે, તમે એ રીતના ડિફાઇન કરો, બે એક ઉપર પ્લસ વિદ્યુતભાર છે, બીજા ઉપર શું છે, એટલો જ માઇનસ વિદ્યુતભાર છે, એટલે પ્લસ ક્યુ માઇનસ ક્યુ. સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ. કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય પ્લસથી માઇનસ વચ્ચેનું. કેપેસિટર શું કરે તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરે અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરે. કારણ કે જો વિદ્યુત ભાર સંગ્રહ થયો છે તો એનો મતલબ એમ થઈ ગયો તો વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ થઈ છે, અથવા તેમ બોલી શકાય વિદ્યુતીય ઉર્જા સંગ્રહ થઈ છે. એટલે જનરલ મિનિંગની અંદર ઘણા લોકો એમ બોલતા હોય કેપેસિટરનું કામ શું તો કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાનું. એ કેપેસિટરનું મેઇન કામ છે. ડન. હવે તમને ખબર છે લાસ્ટ લેક્ચરની આપણે જોયું, જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે કોઈ એક અવાહક પદાર્થને મૂકવામાં આવે છે ને તો કેપેસિટરનું કેપેસિટન્સ છે ને નવું કેપેસિટન્સ જૂના કેપેસિટન્સ કરતાં કે ગણું થઈ જાય છે. જે ડાઇલેક્ટ્રિક નહોતું ત્યાંનું કેપેસિટન્સ સી, ડાઇલેક્ટ્રિક છે ત્યાંનું કેપેસિટન્સ C0, ડાઇલેક્ટ્રિક અચળાંક કે હતો કે. તો કે નવું કેપેસિટન્સ છે, અથવા તો તમે C0 ને જૂનું કેપેસિટન્સ કહેતા હોય અમુક લોકો, એનાથી કોઈ ફેર નથી પડતો. C0 C નવું છે તો જૂના કેપેસિટન્સને કેટલા ગણું હોય, કે ગણું હોય. હંમેશા યાદ રાખજો, આ મોસ્ટ આઈમ્પી ઇક્વેશન છે. એનો મતલબ એવો થઈ ગયો સર જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ એક અવાહક પદાર્થ મૂકવામાં આવે ને તો તેનું કેપેસિટન્સ વધે છે. શું થાય છે? વધે છે સર. કેટલા ગણું તો કે ગણું. ડાઇલેક્ટ્રિક અચળાંક તો કોન્સ્ટન્ટ છે, હરેક પદાર્થના કંઈક ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક થાય, પહેલાં તો એ મગજમાં હોવું જોઈએ. તમે જે વાત કરો છો ને સર તે અવાહક પદાર્થની વાત કરો છો. ડન. આટલું મગજમાં ઉતરી ગયું. ડન. હવે છે ને મારી સાથે એક વસ્તુ અહીંયા નોટ ડાઉન કરી લેજો. જો અહીંયા કોઈ બે વિદ્યુત ભાર છે અથવા તો અવાહક પદાર્થનું ચોસલું મૂકવામાં આવે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ઉર્જા છે, વિદ્યુતીય બળ પણ છે, બધી વસ્તુ અહીંયા હાજર છે. બળ છે, 4 ભૌતિક રાશિ છે, F, E, U અને C. F એટલે બળ, E એટલે વિદ્યુત ક્ષેત્ર, U એટલે ઉર્જા અને C એટલે કેપેસિટન્સ. આ બધાનો છે ને હું કે સાથેનો સંબંધ કહું છું. જ્યારે છે ને ડાઇલેક્ટ્રિક પદાર્થ નહોતો ત્યારનું બળ F0, ત્યારનું વિદ્યુત ક્ષેત્ર E0, ત્યારનું ઉર્જા U0 અને કેપેસિટન્સ C0 છે. હવે જેવો મેં ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો ત્યારે હંમેશા યાદ રાખજો, હું જે નોટ ડાઉન કરું ને કરી લેજો, નવું બળ છે ને
એ જૂના બળના કેમાં ભાગનું થાય. વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય. વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કેમાં ભાગની થાય. પરંતુ કેપેસિટન્સ છે ને એ કે ગણું થાય. આ 4 રિલેશન નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે યાદ રાખવાના છે. જો કોઈ 2 વાહક પ્લેટ છે ને વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકવામાં આવે અથવા તો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો 2 પ્લેટ વચ્ચે લાગતું બળ કેમાં ભાગનું થાય. વિદ્યુત ક્ષેત્રય કેમાં ભાગનું થાય. વિદ્યુત ઉર્જાય કેમાં ભાગની થાય. પરંતુ એક કેપેસિટન્સ છે એ કે ગણું થાય. આટલું ભૂલાય નહીં. મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે આ. બળ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમપ્રમાણ છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ઉર્જાનો સંબંધ પણ તમને ખબર છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. કઈ વસ્તુ 4 ભૌતિક રાશિ છે? બળ, વિદ્યુત ક્ષેત્ર, ઉર્જા અને કેપેસિટન્સ. બળય કેમાં ભાગનું થાય. વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય. વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કેમાં ભાગની થાય. પણ કેપેસિટન્સ છે ને એ કે ગણું થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ચાલો ડન. આમાંથી જ એક કન્સેપ્ટનો ઉપયોગ થશે છે વિદ્યુત ક્ષેત્ર. કારણ કે એના પછીનું જે ઉદાહરણ ગણવું છે ને એની અંદર આ જ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે કે કેપેસિટર છે ને કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે છે ને હું ઓલરેડી ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકું છું. ડન? આમાં ડાઉટ નથી ને કોઈને? કન્ફર્મ? ચાલો ઓકે ગુડ. તો ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકો ત્યારે શું થાય એની ઉપરથી કંઈક રકમ છે આપણી પાસે. તો પહેલાં રકમને વાંચીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે. જ્યાં D એ 2 પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે? કેપેસિટન્સમાં થતો ફેરફાર જોવાનો છે. જાડાઈ સરખી છે પરંતુ જે પહોળાઈ હોય ને એના જેટલી નથી. પહોળાઈ છે એ જોવા જાવ તો D નથી. એટલે 2 પ્લેટ વચ્ચેનું અંતર છે ને, ધારો કે 2 પ્લેટ વચ્ચે કંઈક આવી રીતના છે, આ સરખું છે. આમ કહેવાય ને પ્લેટ આવી રીતના હોય. ડન? તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થની જે આ જાડાઈ છે ને એ સરખી છે, પરંતુ જે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકું છું ને અહીંયા, ડન, એની 2 પ્લેટ વચ્ચેનું અંતર D છે, પણ ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાનું અંતર કેટલું છે? 3D/4 છે. એની પહોળાઈ ટૂંકમાં. જ્યારે 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? D છે. ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો કે K છે. તો મારે જોવાનું છે પહેલાં હું ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતો નથી અને પછી મૂકું છું તો એની અંદર કેપેસિટન્સમાં કેવા પ્રકારના ફેરફાર થાય એ મારે જોવું છે. આટલું સમજાઈ ગયું? શું જોવું છે મારે? કે કેપેસિટન્સની અંદર કેવા પ્રકારના ફેરફાર થાય. ચાલો જોઈએ. તો અહીંયા તમારી પાસે કંઈક પરિસ્થિતિ એવી છે. સૌથી પહેલાં શરૂઆતમાં કંઈક આવી પરિસ્થિતિ હતી. 2 પ્લેટ વચ્ચેનું અંતર D, વચ્ચે કોઈ પણ પ્રકારનો ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી. તો અહીંયા પ્લેટ ઉપર એક પ્લસ વિદ્યુત ભાર, એક માઇનસ વિદ્યુત ભાર, એના કારણે કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય કે ના હોય? હા સર, E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર. E0 એટલે શરૂઆતમાં જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો નથી ત્યારની વાત થાય છે આ બધી. તો થઈ ગઈ સર? યસ સર, થઈ ગઈ. જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો નથી ત્યારની વાત થાય છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આમાં ડાઉટ નથી ને કોઈને? એટલે આ તમને કન્ફર્મ થઈ ગયું E0. તો અહીંયા E0 છે તો ઓબ્વિયસલી અહીંયા વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય કે ના થાય? વિદ્યુત ક્ષેત્રની અંદર જ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય ને પાછું ચોક્કસ અંતર છે 2 પ્લેટ વચ્ચેનું. તો મને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું? તો કે V0 = E0D, અથવા તો તમે ભણતા ત્યારે કંઈક આમ જ હતું, E = V/D. તો V ને કરતાં બનાવો તો E × D થાય કે ના થાય? એટલે વોલ્ટેજ તમારા જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી ને ત્યારના બધે હું સફિક્સ 0 લગાડું છું. એનો મતલબ ડાઇલેક્ટ્રિક પદાર્થ હજી એન્ટર કર્યો
નથી. કન્ફર્મ. ત્યારનું વિદ્યુત સ્થિતિમાન V0 છે ને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ પ્રમાણે ઇક્વેશન તમારું વિદ્યુત સ્થિતિમાનનું V0 ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ ડી જેટલું છે. કન્ફર્મ. અને પછીની વાત થઈ છે, આ પછીની પરિસ્થિતિ. હવે મેં છે ને અહીંયા ડાયઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો, પરંતુ સાલો પ્રોબ્લેમ એ છે કે આ ટોટલ ડી લંબાઈમાં નથી. એની લંબાઈ કેટલી છે? 3D/4. તો બાકી વૈધી કેટલી? તો કે D/4. કેમ ખબર પડી સર? પેલા ડી હતી એમાંથી 3D/4 બાદ કરી દીધી, એટલે 4D - 3D ડિવાઇડેડ બાય 4. તો 4D - 3D D/4 વૈધી, જ્યાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ હાજર નથી. અહીંયા ડાયઇલેક્ટ્રિક પદાર્થ હાજર છે, એટલે અહીંયા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ચોખવટ કરીને વાત કરવામાં થાય ને તો આટલા ભાગની અંદર ડાયઇલેક્ટ્રિક પદાર્થ આવ્યો ને આટલા ભાગની અંદર ના આવ્યું. આ અંતર કેટલું છે? તો કે 3D/4. આ અંતર કેટલું છે? તો કે D/4. હવે પ્રશ્ન એ છે, હવે તમારા કન્સેપ્ટ ચાલુ થાય કે જ્યાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ હાજર છે ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? મેં હમણાં તમને કીધું, શરૂઆત જ ત્યાંથી કરી હતી. જ્યાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ હાજર છે ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર પહેલાના વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું થઈ જાય? તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ આટલા વિસ્તારમાં હાજર છે કે નહીં? તો જો અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? પહેલાં કેટલું હતું? E0 હતું. તો હવે કેટલું થઈ ગયું? E0/k. બળય કેમાં ભાગનું થઈ જાય? ઉર્જાય કેમાં ભાગની થઈ જાય? પરંતુ કેપેસિટન્સ જ કે ગણું થાય. પણ અત્યારે મારે કેનું કામ છે? તો કે વિદ્યુત ક્ષેત્રનું. તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ ને, જો ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર પહેલાના વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું થઈ જાય? તો આ થઈ ગયું સર કેમાં ભાગનું? E0/k. અને જ્યાં ડાયઇલેક્ટ્રિક હાજર નથી ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેવાનું છે? E0 જ રહેવાનું છે. આ મહત્વનો કન્સેપ્ટ છે. નીટમાં પણ આવા સમ હશે, આ જ કન્સેપ્ટના સમ હશે. એટલે મહેરબાની કરીને છે ને ધ્યાન આપજો કે અહીંયા થાય છે શું એકચ્યુઅલી. ડન. અહીંયા ખબર પડી ડાયઇલેક્ટ્રિક હાજર હોવાના કારણે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું? આટલા ભાગમાં ડાયઇલેક્ટ્રિક હાજર નથી, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 નો E0 રહ્યો. હવે અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર, પહેલાં એક જ વિદ્યુત ક્ષેત્ર હતું. જો હવે બે વિદ્યુત ક્ષેત્ર જનરેટ થયા, તો બે વિદ્યુત સ્થિતિમાન જનરેટ થાય કે ના થાય? એક અહીંનું વિદ્યુત સ્થિતિમાન ને એક અહીંનું વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન શું છે? E ઇન્ટુ ડી છે કે નહીં? તો અહીંયા બે વિદ્યુત સ્થિતિમાન છે, તો બે વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? તો કે સર સરવાળો થાય. હું એમ કહું કે આખાનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે આ બે વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું. કારણ કે બે વિદ્યુત ક્ષેત્ર છે તો બે વિદ્યુત ક્ષેત્ર સાથે સાથે બે વિદ્યુત સ્થિતિમાન પણ હશે. કુલ વિદ્યુત સ્થિતિમાન બે પ્લેટ વચ્ચે જોતું હોય તો આ બેનો શું કરો સર? સરવાળો કરો. પણ વીની કિંમત શું? વીનું ઇક્વેશન શું? તો કે V = ED. તો કે અહીંયા V = ED મૂકો તો અહીંયા E કેટલો છે? તો કે E0/k. પણ એનો ડી કેટલો છે? તો કે 3D/4. આ V = ED ઇક્વેશન એપ્લાય કર્યું. ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર, ત્યાંનું અંતર. જેટલામાં વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે ને, અહીંયા બે વિદ્યુત સ્થિતિમાન છે V. નું ઇક્વેશન મને ખબર છે. V = ED થાય સર. યસ સર, મને ખબર પડી ગઈ. V = ED. પણ ED ડાયરેક્ટ મૂકી દેવાનું નહીં. ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર E0/k ને ત્યાંની વચ્ચેનું અંતર 3D/4. અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું? તો કે ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર E0 ને ત્યાંનું અંતર D/4. આ બેનો સરવાળો કરો ને ત્યારે તમને કુલ વિદ્યુત સ્થિતિમાન મળે ડાયઇલેક્ટ્રિક દાખલ થયા પછીનું. તો અહીંયા જોઈએ મેં કર્યું V એમ નામ, કુલ વિદ્યુત સ્થિતિમાન V = E0/k ઇન્ટુ 3D/4. E0/k ઇન્ટુ 3D/4. અને બીજું કયું? E0 ઇન્ટુ D/4. પહેલાં આ લખો કે આ લખો, એનાથી કોઈ ફેર પડતો નથી. સમજાઈ ગયું? વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલા માટે તમે એનો સરવાળો જ થાય ને સરવાળો જ કરો છો. ડન. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 હતું, અહીંયાનું અંતર D/4. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0/k હતું, એનું અંતર 3D/4. આ હકીકતે વિદ્યુત સ્થિતિમાન જ થયો V1 V2. આનું કંઈક V1 ગયો, આનું કંઈક V2 ગયો, તો V = V1 + V2 થયું. ચાલો અહીંથી કોમન શું નીકળે? તો કે E0D/4. E0D/4 કોમન નીકળો.
યસ સર E0D/4 કોમન, તો અહીંથી 1 વધ્યું પ્લસ અહીંયા શું વધ્યું 3/k. યસ સર. તો અહીંયા તમે આમ લખી શકો કે લસા લીધો E0D/4, કે લસા લીધો k+3/k. ડન. E0D બરાબર તો તમે V0 લખ્યું હતું. જો પહેલું જ ઇક્વેશન શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન E0D હતું એના બરાબર હું V0 લખી શકું. યસ સર લખી શકો. તો અહીંયા V બરાબર V0/4 ઇન બ્રેકેટ k+3/k. V0 બરાબર E0/D. ડન. આ 4 ને છે ને બ્રેકેટમાં જવા દીધો. 4 ને ક્યાં જવા દીધો? બ્રેકેટમાં જવા દીધો. એટલે V V0 k+3/4k. એટલે વિદ્યુત સ્થિતિમાન નવા વિદ્યુત સ્થિતિમાનની સાપેક્ષ આ વિદ્યુત સ્થિતિમાન નવું વિદ્યુત સ્થિતિમાન ડાયઇલેક્ટ્રિક દાખલ થયા બાદનો જૂના વિદ્યુત સ્થિતિમાનના કંઈક k+3/4k જેટલા ભાગનો ઘટાડો દર્શાવે છે. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય, સ્થિતિમાનનો તફાવત k+3/4k અવયવ જેટલો ઘટે છે. કારણ કે વિદ્યુત સ્થિતિમાનની V0/k હોય કે ના હોય, તો આ એવો અવયવ છે જેના કારણે વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? ઘટે છે. પરંતુ હંમેશા યાદ રાખજો ભાઈઓ તથા બહેનો, આ કેપેસિટરની 2 પ્લેટ છે ને, હું ડાયઇલેક્ટ્રિક દાખલ કરું કે ના કરું, આ પ્લેટ પરનો વિદ્યુતભાર +q અને -q હોય ને એમનેમ રીએ. કોઈ દિવસ બદલવાનો નથી. 2 પ્લેટ કેપેસિટરની 2 પ્લેટ પરનો વિદ્યુતભાર એક વખત વિદ્યુતભાર ચાર્જ થયા પછી ડાયઇલેક્ટ્રિક મૂકો કે ના મૂકો, વિદ્યુતભાર અચળ રીએ. ડાયઇલેક્ટ્રિક મૂક્યા પહેલાંનો વિદ્યુતભાર, ડાયઇલેક્ટ્રિક મૂક્યા પછીનો વિદ્યુતભાર હંમેશા અચળ રહે. એટલે Q બરાબર CV થાય કે ના થાય? કારણ કે C Q/V છે કેપેસિટન્સનું સૂત્ર. એટલે પહેલાંય વિદ્યુતભાર Q0 જ હતો, પછી વિદ્યુતભાર Q0 જ છે. પરંતુ જો કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાન બદલી ગયા, પહેલા વિદ્યુતભાર Q0 હતો, ડાયઇલેક્ટ્રિક હાજર નહોતો, ત્યારનું કેપેસિટન્સ C0 હતું અને વિદ્યુત સ્થિતિમાન V0 હતું. પરંતુ જેવું ડાયઇલેક્ટ્રિક દાખલ કર્યું ત્યારનો વિદ્યુતભાર Q છે, ત્યારનું કેપેસિટન્સ C છે, પણ ત્યારનું વિદ્યુત સ્થિતિમાન V છે. આ બેન ડાબી બાજુ સરખી છે, તો હું જમણી બાજુને સરખાઈ શકું? યસ સરખાઈ શકો. તો CV C0 V0. મારે તો કેપેસિટન્સ જ જોતું હતું ને, ત્યારનું કેપેસિટન્સ. તો અહીંયા C ને કરતાં બનાવો તો C0 V0/V થાય કે ના થાય? યસ સર. તો Vની કિંમત જો અહીંયા ગોઈતી તમે, આ દેખાય છે Vની કિંમત, તો એ Vની કિંમત અહીંયા મૂકી દો. C0 V0/V અહીંયા દેખાય છે V, અહીંયા મૂકી દો. તો V0 કેન્સલ. એટલે તમારી પાસે C શું આવ્યું? તો કે છેદનો છેદ અંશમાં ગયો, એટલે 4k/k+3 C0. પછીનું કેપેસિટન્સ પહેલાના કેપેસિટન્સ કરતાં 4k/k+3 ગણું થયું. 4k/k+3 ગણું થયું. કેટલા ગણું થયું? 4k/k+3. કેપેસિટન્સ ગણું થાય, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા છે ને એ કેમાં ભાગની થાય, એ ઘટાડો દર્શાવે છે. જ્યારે ડાયઇલેક્ટ્રિક દાખલ કરો ત્યારે એ બધામાં ઘટાડો થાય, પરંતુ કેપેસિટન્સમાં શું થાય? તો કે એમાં વધારો થાય. કેટલો વધારો થયો? તો કે સર અહીંયા 4k/k+3 ગણો ત્યાં વધારો દર્શાવે છે. કન્ફર્મ? ડાઉટ આમાં? અહીંયા મેં તમને નીટના કન્સેપ્ટમાં પણ તમને કહી દીધું, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતીય બળ, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સનો ડાયઇલેક્ટ્રિક અચળાંક સાથેનો સંબંધ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ સારો છે અને ગુજરાત બોર્ડની અંદર પૂછાઈ જેવો છે, અને આવા જ એક્ઝામ્પલ આપણી પાસે નીટમાં હશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો ત્યાંથી આગળ વધીએ. ત્યાંથી જો આગળ વધીએ છીએ તો આપણી પાસે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણી માટે જેની ઉપરથી MCQ સારા એવા બને છે, નીટના MCQ સારા એવા બને છે, એવી સર્કિટ આપણી પાસે આવે છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ, 2 જોડાણ ગુજરાત બોર્ડવાળા પૂછે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમજાવો. ને આના ઇક્વેશનનો ઉપયોગ આપણે ભરપૂર માત્રાની અંદર MCQમાં, દાખલાની અંદર અને નીટના MCQમાં કરીએ છીએ. ડન? તો ચાલો સ્ટાર્ટ કરીએ કે
કે આપણી પરિસ્થિતિમાં કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું? જુદા જુદા બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને n કેપેસિટરના શ્રેણી જોડાણનું કેપેસિટન્સનું સૂત્ર મેળવો. ડન. હવે જો કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે કોઈ એક પ્લેટ એક કેપેસિટર છે, એક કેપેસિટર સાથે બીજું કેપેસિટર ડાયરેક્ટ કનેક્શનમાં હોય કોઈ પણ પ્રકારના બીજા અડચણ વગર, આ ડાયરેક્ટ કોન્ટેક્ટ જ થયો ને, તો આને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય. હવે જો આ કેપેસિટરને હું ચાર્જ કરું બેટરીથી, એ બેટરી છે ધારો કે, ચાર્જ કરું તો કેપેસિટરમાં જો આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર હોય ને તો ઓટોમેટિકલી આમાં ઋણ વિદ્યુતભાર જનરેટ થાય. જો અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો અહીંયા ધન વિદ્યુતભાર જનરેટ થાય. અહીંયા જો ધન વિદ્યુતભાર છે તો અહીંયા ઋણ વિદ્યુતભાર જનરેટ થાય. હવે ગમે એટલા કેપેસિટર લાઇનમાં ગોઠવો ને તો થાય શું ખબર? કેપેસિટરની પહેલી અને છેલ્લી પ્લેટનો જ વિદ્યુતભાર વધે, બાકીના બધા વિદ્યુતભાર એકબીજાની અસર નાબૂદ કરે. અહીંયા જેટલો માઇનસ છે ને એટલો જ અહીંયા પ્લસ છે. એવા ગમે એટલા કેપેસિટર તમે જોડો, અહીંયા પ્લસ માઇનસ, છેલ્લા શું વધે ખબર? આ એક જ પ્લેટ વધે. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ હોય. એનો મતલબ એમ કે તમે ગમે એટલા કેપેસિટર શ્રેણીમાં જોડો ને તો આખું તંત્ર છે ને, ધારો કે એક મોટું કેપેસિટર હોય ને એના તરીકે વર્તે. યસ સર, વર્તવાનું જ છે. ડન. તો એટલે C1ની ડાબી પ્લેટ પર, C1ની ડાબી પ્લેટ પર અને C2ની જમણી પ્લેટ પર બેટરીને બે ટર્મિનલ સાથે જોડેલ છે. મેં અહીંયા હમણાં જોયું હતું ને. ડન. તેના પર અનુક્રમે શું વિદ્યુતભાર જમા થશે? એકમાં માઇનસ ક્યુ, એકમાં પ્લસ ક્યુ જમા થશે. એટલે ઓટોમેટિકલી અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ થયું, અહીંયા પ્લસ છે તો અહીંયા શું થયું? માઇનસ થયું. એટલે ઓટોમેટિકલી તમને ખબર પડી ગઈ કે C1ની જમણી પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર, C2ની ડાબી પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. જો આમ ના હોત તો કેપેસિટરનો કુલ વિદ્યુતભાર શૂન્ય ના થાત, એ મને ખબર પડી ગઈ. એનો મતલબ એમ થઈ ગયું કે હવે અહીંયા છે ને એક વિદ્યુત ક્ષેત્ર રચાઈ ગયું છે, પ્લસથી માઇનસ તરફનું એક વિદ્યુત ક્ષેત્ર રચાણું. વિદ્યુત ક્ષેત્ર રચાણું તો એનો મતલબ એવો થઈ ગયો કે વિદ્યુત સ્થિતિમાન પર રચાણું. વિદ્યુત સ્થિતિમાન રચાણું છે તો એનો મતલબ એવો થઈ ગયો કે આ વિદ્યુત સ્થિતિમાન હેઠળ વિદ્યુતભાર ગતિ કરી શકે. એમ કહેવાય ને કે વિદ્યુતભાર શૂન્ય બને ને ત્યાં સુધી એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર વિદ્યુતભારનું વહન થાય. યસ સર, થવાનું જ છે. હવે પ્રશ્ન એ છે કે શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વિદ્યુતભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ દરેક કેપેસિટર માટે સમાન મૂલ્યના હોય છે. એ તો રહેવાના જ છે, એ થોડું બદલવાનું છે. કેપેસિટરના શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, પહેલી વસ્તુ એ કે એક વખત વિદ્યુતભાર પ્લેટ પર જમા થઈ ગયો ને એ કન્ફર્મ થઈ ગયો. પણ શ્રેણી સમાંતર જોડાણમાં થોડુંક બદલે છે, પણ શ્રેણી જોડાણમાં જોઈ લ્યો. ચાલો પહેલાં શ્રેણી જોડાણનું ડિસ્કશન કરીએ છીએ. હવે અહીંયા છે ને કેપેસિટરને ગમે અહીંયા બે કેપેસિટર જોડ્યા હતા તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાણું, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે. તો એની ટોટલ વિદ્યુત સ્થિતિમાન આખા તંત્રનું શું થયું? તો કે V = V1 + V2. પરંતુ વિદ્યુતભાર કેવો છે? જો બધા ઉપર અચળ વિદ્યુતભાર છે, સમાન મૂલ્યનો જ વિદ્યુતભાર છે. પરંતુ વિદ્યુત સ્થિતિમાન અહીંયા V1 છે, અહીંયા V2 છે. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન E = V1 + V2. અહીંયા ત્રીજું કેપેસિટર એનું V3 હોય, ચોથું કેપેસિટર એનું V4 હોય, પાંચમું કેપેસિટર એમ V5 હોય. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન V1 + V2 + V3 + V4 + V5 જેટલા કેપેસિટર તમે જોડ્યા હોય ને એમાં વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. વિદ્યુતભાર દરેક કેપેસિટરની પ્લેટ ઉપર અચળ જ રહે, એ કોઈ દિવસ બદલવાનો નથી. કન્ફર્મ? આમાં ડાઉટ કોઈને? આમાં ડાઉટ નથી ને? તો કે ગુડ. તો અહીંથી શરૂઆત જ અહીંયાથી કરીએ કે અહીંયા ટોટલ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 અને V2ના સરવાળા જેટલું થાય. એટલે V = V1 + V2. કન્ફર્મ? હવે તમને ખબર છે C = Q/V થાય, તો V = શું થાય? Q/C થાય કે ના થાય? યસ સર. તો અહીંયા Q V1ની જગ્યાએ શું મૂક્યું? Q/Q એટલે સમાન, એટલે Q1 નહીં લખવું અહીંયા, C1. પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1 હતું, બીજા કેપેસિટરનું કેપેસિટન્સ C2 હતું. એટલે V1 = Q/C1. સર અહીંયા Q1 શું કામ ના લખ્યું? કારણ કે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન છે. એ જ રીતના V2 બરાબર શું લખાય? Q/C2 લખાય.
લખાય ન સર? તો અહીંયા V1 બરાબર Q/C1, V2 બરાબર Q/C2. Q કોમન નીકળે? યસ સર, Q કોમન નીકળે. એટલે V ઇઝ ઇક્વલ ટુ Q 1/C1 પ્લસ 1/C2 થયો. યસ સર. આ Q છે ને એના છેદમાં વયો ગયો. તો અહીંયા શું બન્યું સર? V/Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. હવે વિચારો જી મારા ભાઈઓ તથા બહેનો, V/Q બરાબર શું લખાય? 1/C. કારણ કે C બરાબર Q/V હોય. જો V/Q લખવું હોય ને તો 1/C લખાય. તો હું આને આમ લખી શકું, V/Q બરાબર 1/C. તો મારી પાસે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું બને? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. અવરોધ કરતાં ઊંધું થયું ને સ્પ્રિંગ જેવું થયું. સ્પ્રિંગ શ્રેણી જોડાણમાં હોય ને ત્યારે 1/K ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2 હતું. અવરોધનું શ્રેણી જોડાણ હોય ને તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 હતું. એ ચેપ્ટર નંબર 3માં તમે શીખી ગયા છો. આ સમજાય છે તમને? આ શું ચાલે છે? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. આપણે તો આ જ ઇક્વેશનનું કામ છે. ગુજરાત બોર્ડમાં થિયરી પૂછાય તો આખી ભેજામારી કરવાની. ને મેજોરિટી IMP છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બને. થિયરીની શરૂઆત કેમ કરવાની? પહેલાં તો એક થિયરીની 3-4 લાઈન છે ને આ લખી નાખવાની. આ તમે ડિટેલમાં ના લખો ને તો ચાલે. આ કેપેસિટરનું શ્રેણી જોડાણ દેખાડી દેવાનું. એની ઉપર વિદ્યુતભાર સમાન હોય, કુલ વિદ્યુતભાર શૂન્ય થાય એ સમજાવી દેવાનું. પછી ડાયરેક્ટલી જેના ભાગ પડતા હોય ને ત્યાંથી થિયરી સાબિત કરવાની શરૂઆત કરવાની. કેના ભાગ પડે? તો કે વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. વિદ્યુતભાર તો અચળ હોય, સમાન હોય શ્રેણી જોડાણમાં. તો અહીંયાથી શરૂઆત કરી. પછી Vની કિંમત મૂકો, Q કોમન કાઢો, Q છેદમાં ગયો, V/Q બરાબર 1/C થાય. એટલે બે કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 થાય. જો આવા n કેપેસિટર હોય, મારી પાસે આવા n કેપેસિટર હોય તો આ સરવાળો ક્યાં સુધી ચાલ્યો જાય? તો કે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/Cn. ને મને ખબર છે કે n શ્રેણી જોડાણ હોય તો મારી પાસે એટલા જ વિદ્યુત સ્થિતિમાન હોય કે ના હોય? V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 અપ ટુ Vn. બધાને Q/C1 પ્લસ Q/C2 પ્લસ Q/C3 લખી શકો. Q કોમન નીકળ્યા અને છેદમાં જાય એટલે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/Cn સુધી ચાલ્યા જ રાખે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. ડન? હું અવરોધનું શ્રેણી જોડાણ હોય ને એમાંય વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે, પ્રવાહ અચળીય. અહીંયા શું છે? વિદ્યુત ભાર અચળીય, વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. આ કન્સેપ્ટને મગજમાં ઉતારજો, જે હું બોલું છું નહીં. કારણ કે એનો ઉપયોગ તમે MCQ સોલ્વ કરવા માટે વારંવાર કરશો. શું સર? તો કે અવરોધનું શ્રેણી જોડાણ હોય ને ત્યાં પ્રવાહ અચળીય, વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત ભાર અચળીય, વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. આવી કંઈક પરિસ્થિતિ થાય. એવી જ રીતના મારી પાસે છે ને કેપેસિટરનું સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણની અંદર મને ખબર છે કેપેસિટર શ્રેણી જોડાણમાં સમાંતર જોડાણમાં ફેર શું? તો કે સર કેપેસિટરની પ્લેટ હોય ને આવી રીતના, તો એક ધન છે તે એક ઋણ છે. ઋણ છે ને એ ધન સાથે જ કનેક્ટેડ હોય. પણ સમાંતર જોડાણમાં ઊંધું થાય. ધન પ્લેટ સાથે કનેક્ટેડ હોય, ઋણ પ્લેટ સાથે જ કનેક્ટેડ હોય. શ્રેણી જોડાણમાં એક ધન એક ઋણ છે પાછી ધન સાથે જ કનેક્ટ થાય, ધન છે પાછી ઋણ સાથે જ કનેક્ટ થાય. પણ સમાંતર જોડાણમાં એવું નહીં હોય. સમાંતર જોડાણની અંદર ધન પ્લેટ ધન સાથે જ કનેક્ટ થશે, ઋણ પ્લેટ ઋણ સાથે જ કનેક્ટ થશે. તેને કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવાય. એને કેપેસિટરનું કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. આટલું કન્ફર્મ થઈ ગયું? હવે પ્રશ્ન એ છે કે અહીંયા જો બધા વચ્ચે એક જ બેટરી છે, એટલે કેપેસિટરના શ્રેણી જોડાણમાં હંમેશા યાદ રાખજો, જેવું અહીંથી વિદ્યુત ભાર આવે ને એટલે અડધો વિદ્યુત ભાર આમાં જાય, અડધો વિદ્યુત ભાર આમાં જાય. એટલે ઓના કરતાં ઊંધું, શ્રેણી કરતાં ઊંધું. વિદ્યુત ભારના ભાગ પડે, વિદ્યુત સ્થિતિમાન અચળ રહે.
વિદ્યુત સ્થિતિમાન કેવું રહે સર? અચળ રહે. ભાગ કેના પડે? તો કે વિદ્યુત ભારના. અહીંયા કંઈક વિદ્યુત ભારના ભાગ પડ્યા, અહીંયા કંઈક વિદ્યુત ભારના ભાગ પડ્યા. એટલે અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે. વિદ્યુત સ્થિતિમાન બે કેપેસિટર માટે કેવું છે? એક જ છે, સમાન છે. ડન. એટલે જેના ભાગ પડે અહીંયાથી શરૂઆત કરવાની. તો આનો વિદ્યુત ભાર Q1 છે, તો Q1 બરાબર એનું કેપેસિટન્સ C1 છે અને વિદ્યુત સ્થિતિમાન V, કારણ કે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V, તો Q બરાબર CV લખી શકું. પણ અહીંયા હું C1 લખીશ ને V કેવું રહે છે? અચળ, એટલે C1V. એ જ રીતના Q2 બરાબર શું લખાય? Q2 બરાબર સર C2V લખાય. યસ સર, C2V લખાય. તો કે ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 જેટલો થાય કે ના થાય? યસ સર. તો કે સમતુલ્ય કેપેસિટન્સનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 થાય. Q1 બરાબર શું મુકાય? C1V. Q2 બરાબર શું મુકાય? C2V. ડન. અને Q બરાબર શું મુકાય? સમતુલ્ય એટલે CV મુકાય કે ના મુકાય? યસ સર, સમતુલ્ય એટલે CV મુકાય. તો અહીંયા તમારી પાસે Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ CV. ડન. તો Q1 ની જગ્યાએ શું મૂકો? C1V. Q2 ની જગ્યાએ શું મૂકો? C2V ઇઝ ઇક્વલ ટુ CV. V કેન્સલ. તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું આવ્યું? મોસ્ટ આઈમ્પી ઇક્વેશન C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. કેલ્ક્યુલેશન કરતા તો આવડે ને? એમ હું ફટાફટ બોલી ગયો. જેના ભાગ પડે ને ત્યાંથી થિયરીની શરૂઆત થાય. સર અહીંયા વિદ્યુત ભારના ભાગ પડે એટલે Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. Qની કિંમત તમારે Cના ઇક્વેશનમાં જ મૂકવાની. Q બરાબર CV થાય. તો Q બરાબર CV મૂક્યું, Q1 બરાબર C1V મૂક્યું, Q2 બરાબર C2V મૂક્યું. ત્રણેયમાંથી VV કેન્સલ થયા. એટલા માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર સમાંતર જોડાણ માટે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn સુધી જાય. જો આવા n કેપેસિટર જોડાયેલા હોય ને તો વિદ્યુત ભારના n ભાગ પડે. શ્રેણી જોડાણમાં છે ને વિદ્યુત સ્થિતિમાનના n ભાગ પડે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? મોસ્ટ આઈએમપી ઇક્વેશન C1 પ્લસ C2. ડન. તો અહીંયા તમને ખબર છે ને, મેં કીધું કે વિદ્યુત ભારના n ભાગ પડે. જો n કેપેસિટર જોડેલા હોય તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. દરેક માટે C1V પ્લસ C2V પ્લસ C3V. VV કેન્સલ થઈ જાય એટલે તમારી પાસે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું મળે? C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ ક્યાં સુધી? Cn સુધી. આ જ ઇક્વેશન સ્પ્રિંગના સમાંતર જોડાણ જેવું જ હતું. સ્પ્રિંગના સમાંતર જોડાણનું સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 પ્લસ K3 અપ ટુ K1. કારણ કે નીટમાં હમણાં જ આપણે દોલનો પૂરું કર્યું. એની અંદર એ છે જ. એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડન. તો સરસ. કેપેસિટરના શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ. તો અહીંયા ટૂંકમાં મેં લખી દીધું છે, આટલી વસ્તુ યાદ રહેવી જ જોઈએ. કેપેસિટરનું શ્રેણી જોડાણ આવી રીતના કંઈક સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું? તો કે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/Cn. એની કેરેક્ટરિસ્ટિક શું શ્રેણી જોડાણની? આ એની લાક્ષણિકતા છે. બધા કેપેસિટર પરનો વિદ્યુત ભાર અચળ રહે, પરંતુ કેના ભાગ પડે? વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. આ યાદ રાખજો. હા, ભૂલાય નહીં. આની ઉપરથી જ MCQ સોલ્વ થશે ને, કોઈ પણ દાખલા સોલ્વ થશે. એટલે આ ભૂલાય નહીં. બધા કેપેસિટર પરનો વિદ્યુત ભાર અચળ રહે, વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. કેના માટે? તો કે શ્રેણી જોડાણ માટે. આ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે આ બે થિયરીના. એ જ રીતના સમાંતર જોડાણ માટે વાત કરો ને, તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થાય? C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn. પરંતુ એની લાક્ષણિકતા શું? વિદ્યુત ભારના ભાગ પડે દરેક કેપેસિટરમાં, વિદ્યુત સ્થિતિમાન અચળ રહે દરેક કેપેસિટરનું. આ ભૂલાય નહીં. વિદ્યુત ભારના ભાગ પડે, વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. ઉની અંદર વિદ્યુત ભાર અચળ રહે, વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. આ બે સ્ટેટમેન્ટ યાદ રાખજો, કારણ કે કોઈ પણ દાખલા સોલ્વ કરવા હશે, તમારે શરૂઆત કરવી હશે, તો આ તો છેલ્લું ઇક્વેશન હશે. 1/C1 ઇઝ ઇક્વલ ટુ 1/C2 પ્લસ 1/C3 અથવા તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. આ તો છેલ્લું ઇક્વેશન હશે. પણ જોવા જાવ ને તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આ જે લાક્ષણિકતાવાળા સ્ટેટમેન્ટ લખેલા છે ને મેં, એનો ઉપયોગ વધારે પડતો તમે છો ને MCQ સોલ્વ માટે કરવાના છો.
કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડ્યા હતા. એ વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન મૂક્યું હતું, થિયરી સાબિત કરી હતી. સમાંતર જોડાણમાં વિદ્યુતભારના ભાગ પડતા હતા, વિદ્યુતભારનો સરવાળો કર્યો, વિદ્યુતભારની કિંમત મૂકી એટલે ઓટોમેટિકલી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર સાબિત થઈ ગયું. ડન. હવે આ જ ઇક્વેશનનો યુઝ કરીને આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. એક્ઝામ્પલ કંઈક આપણી પાસે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. આ 4 કેપેસિટર. તો પહેલું નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનું વિદ્યુતભાર શોધો. હવે એમાં એક નોંધ દીધી છે. નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાન છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિચારી લેવાનું છે. વિદ્યુતભાર સમાન છે. ડન. સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરવું પડે કયા શ્રેણીમાં ને કયા સમાંતરમાં. તો કે તમને ખબર છે લાઈન હાલે ને, માઇનસ આરે પ્લસ હોય, માઇનસ આરે પ્લસ હોય, એ બધાય છે ને શ્રેણીમાં હોય. તો આ શ્રેણી જોડાણ છે, એની ભેગું આ સમાંતરમાં છે. આ ત્રણેયનું સમતુલ્ય ગોતો, એનો આની સાથે સમાંતરનું સમતુલ્ય ગોતો. કેમ ખબર પડી સર? જોવા જાવ ને તો અહીંથી વિદ્યુતભાર આવ્યો તો વિદ્યુતભારના ભાગ પડે ને એ સમાંતરમાં હોય. વિદ્યુતભાર જો અહીં જેટલો જશે એટલો જ અહીંયા જશે. ડન. આ ત્રણેયમાં સમાન વિદ્યુતભાર ગયો એટલે આ શ્રેણીમાં, પણ અહીંયા જ વિદ્યુતભાર ભાગ આ ત્રણેય ભેગું આ સમાંતરમાં આવશે. કારણ કે અહીંથી જેવો વિદ્યુતભાર ગયો ને, જો મા સાહેબ ચાલ્યા જજો, અહીંથી આવ્યો, જેવો વિદ્યુતભાર અહીંયા પહોંચ્યો ને આ જંકશન પાસે વિદ્યુતભાર 2 ભાગ પડ્યા. હવે જો અહીંયા વિદ્યુતભારને ક્યાંય ભાગ ના પડ્યા એટલે આ ત્રણેયમાં વિદ્યુતભાર સમાન રહ્યું. વિદ્યુતભાર સમાન રહ્યું તો કયું જોડાણ હોય? તો કે શ્રેણી જોડાણ હોય. પણ અહીંયા ભાગ પડી ગયા એટલે આ ત્રણેય શ્રેણીમાં એની ભેગું આ કેવું સમાંતરમાં સમતુલ્ય મળી ગયું. ચાલો ગોત લઈ પહેલાં. અહીંયા તમારી પાસે C1 C2 C3 C4 બધાનું કેપેસિટન્સ સમાન છે. વોલ્ટેજ કેટલો છે? 500 વોલ્ટ. હવે તમને મેં કીધું C1 C2 અને C3 ત્રણેય શ્રેણીમાં છે. તો શ્રેણીનું સમતુલ્ય જોડાણનું સૂત્ર શું થાય? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. C1 C2 C3 બરાબર 10 છે એટલે 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 બરાબર શું થયું? 3/10. પણ હકીકત એવી વસ્તુ યાદ રાખો કે 3/10 તમારો જવાબ નથી, કારણ કે 1/C છે. એટલે 1/C' બરાબર 3/10 છે. તો C' જોતું હોય કેટલું થાય? 10/3 માઇક્રોફેરાડે. કેટલું થશે? 10/3 માઇક્રોફેરાડે. હવે તમારી પાસે સિસ્ટમ આવી રહી, કારણ કે આ જે 3 કેપેસિટર હતા ને, આ 3 કેપેસિટર એનું એક કેપેસિટર બની ગયું ને એક ગયું વધ્યું C4. તો આ કેપેસિટર ને આ કેપેસિટર, કારણ કે અહીંયાથી વિદ્યુતભાર ગયો તો ભાગ પડી ગયા હતા ને, અહીંયા ગયો તો નહીં વિદ્યુતભાર અહીંયા ગયો તો. હવે C' અને C4 એ બંને કેમાં છે? તો કે સમાંતર જોડાણમાં છે. તો સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર બેનો સરવાળો થાય ડાયરેક્ટ C' પ્લસ C4. C' બરાબર કેટલું છે? 10/3. C4 બરાબર કેટલું છે? તો કે 10. હું આમ લખી શકું 10/3 પ્લસ 10. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? 40/3 માઇક્રોફેરાડે. હવે આમ જો એક જ વધ્યું, બધુંય થઈ ગયું. એક વોલ્ટેજ એટલે કે બેટરી. આ C બરાબર કેટલું છે? તો કે 40/3. બધાય આવી ગયા. 4 કેપેસિટરને મેં સોલ્વ કરી લીધા. આ સોલ્યુશન સ્પીડમાં જ થવું જોઈએ, જેમ મેં કર્યું ને એમ. કયા શ્રેણીમાં છે કયા સમાંતરમાં છે ખબર પડી જવી જોઈએ. જ્યાં વિદ્યુતભાર જવાનું બેટરીથી શરૂઆત કરવાની, જ્યાં વિદ્યુતભાર ભાગ પડે એ સમાંતરમાં આવે, જ્યાં વિદ્યુતભાર સમાન આયલો જતો એ શ્રેણીમાં આવે. તો પેલા 3 છે ને શ્રેણીમાં હતા, એની ભેગું ચોથું છે એ સમાંતરમાં હતું. હવે તમારે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગોતવાનો છે. તો મારી સાથે યાદ રાખો તો મેં પહેલાં શું કીધું? અહીંથી વિદ્યુતભાર છે ને એ સમાન ચાલ્યો જાય છે. તો એનો મતલબ સર આ ત્રણેયના વિદ્યુતભાર સમાન હોય. શ્રેણી જોડાણના ત્રણેયના વિદ્યુતભાર કેવા હોય? તો કે સમાન હોય સર. આના જ વિદ્યુતભાર જુદો પડે. આ ત્રણેયની અંદર સમાન વિદ્યુતભાર છે, કારણ કે ત્રણેય શ્રેણી જોડાણમાં છે. તો અહીંયા જો C1 C2 અને C3 માટે ત્રણેયના વિદ્યુતભાર સમાન. Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇઝ ઇક્વલ ટુ Q બરાબર શું થાય? CV થાય. તો કે આ ત્રણેયનું સમતુલ્ય શું હતું? C' ઇન્ટુ V. આ ત્રણેયનું સમતુલ્ય લેવાનું. અહીંયા આખું સમતુલ્ય નહીં લેવાનું. આ યાદ રાખજો, આ ભૂલાય નહીં. આ વસ્તુ ભૂલાય નહીં કે આ વસ્તુ કઈ રીતના થયું.
તો કે ત્રણેય વિદ્યુતભાર સમાન Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3. Q બરાબર શું થાય? CV થાય. તો આ ત્રણેયનું સમતુલ્ય શું હતું? C ડેશ હતું. ને વિદ્યુત સ્થિતિમાન V તો અચળ જ રહેવાનું છે. C ડેશ ઇન્ટુ V 500 વોલ્ટ છે. ડન. ત્રણેયનું સમતુલ્ય લ્યો તો ત્રણેયમાં 500 વોલ્ટનું જ વિદ્યુત સ્થિતિમાન. એક કેપેસિટર લ્યો ને તો 500ના ભાગ પડે. પણ ત્રણેય એકારે લીધા, ત્રણેયનું સમતુલ્ય છે એ C ડેશ છે, એનું વિદ્યુત સ્થિતિમાન તો 500 જ રહેવાનું છે. તો C ડેશ કેટલું હતું? તો કે 10/3 ગુણ્યા 10⁻6 ગુણ્યા 500. ડન. જાર્યું. આ ત્રણેયનું સમતુલ્ય જે કેપેસિટન્સ છે C ડેશ છે. આખા તંત્ર માટે વાત નથી કરતા, પેલા 3 કેપેસિટર માટે જ વાત કરીએ છીએ. એનું સમતુલ્ય શું છે? તો કે C ડેશ છે સર. તો કે C ડેશ ઇન્ટુ V. C ડેશ કેટલું છે? તો કે 10/3 ગુણ્યા 10⁻6 ઇન્ટુ V એટલે 500. પૂરું થઈ ગયું. હવે ચોથું કેપેસિટર તો એકલું જ છે, તો અહીંયા સીધું આમ લગાડી દો Q4 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ V. કારણ કે અહીંયા ડાયરેક્ટ 500 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન જ લાગુ પડે. જો આ રહ્યું, આ વોલ્ટેજ છે તો બેટરીના આ બે બિંદુ વચ્ચે 500 વોલ્ટ હોય તો આ બે બિંદુ વચ્ચે 500 વોલ્ટ જ હોય. ડાયરેક્ટ લાગ્યું ને. ડન. કન્ફર્મ. બેટરી સાથે આ સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ છે તો એનું વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. તો અહીંયા સીધું મેં છે ને ડાયરેક્ટ કરી નાખ્યું Q4 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ V. આ ત્રણેયનું જો મારે આ એક કેપેસિટરનું જોતું હોય ને તો આ ત્રણેય કેપેસિટરમાં છે ને વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે, કારણ કે ત્રણેય શ્રેણીમાં છે. ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 500. 500નું આ ત્રણેયમાં ભાગ પડે. પણ આ ત્રણેયનું સમતુલ્ય C ડેશ છે, તો ત્રણેયનું સમતુલ્ય હોય તો આ ત્રણેયનો સરવાળો વિદ્યુત સ્થિતિમાનનો 500 જ થાય. ટોટલ વિદ્યુત સ્થિતિમાન તો 500 જ થવાનું છે. 500ના જ ભાગ પડે. પણ મેં તો આ ત્રણેયનું સમતુલ્ય ગોત લીધું તું ને શું છે? C ડેશ. તો આ સમતુલ્ય કેપેસિટન્સ માટે વિદ્યુત સ્થિતિમાન V જ હોય. કન્ફર્મ. એટલે વિદ્યુતભાર Q ગણ્યો ને, એટલે Q બરાબર C ડેશ ઇન્ટુ V જ ગણ્યો. હવે આ એક કેપેસિટરની ચર્ચા કરીએ તો અહીંયા તો એ ડાયરેક્ટ બેટરી સાથે સમાંતરમાં છે, તો અહીંયા વિદ્યુતભાર Q4 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી શું લખ્યું? C4 ઇન્ટુ V. C4 છે યસ સર 10 અને V છે યસ સર 500. એટલે 10 ગુણ્યા 10⁻6 હોય જ. એટલા માટે જો 10 ગુણ્યા 10⁻6 ઇન્ટુ 500 એટલે તમારા માટે કેટલું વધ્યું? 5 ગુણ્યા 10⁻3 કુલમ. ડન. એટલી વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ. કન્ફર્મ. Q શ્રેણી જોડાણ, Q સમાંતર જોડાણ. શું કામ મેં અહીંયા V લીધો? સર શ્રેણી જોડાણ તો વિદ્યુત સ્થિતિમાનના ભાગ ના પડે. ના ભાઈ, એક કેપેસિટરની વાત કરતા હોય ને તો ભાગ પડે. અહીંયા તો ત્રણેય કેપેસિટરના સમતુલ્ય કેપેસિટન્સની વાત કરીએ છીએ. તો ત્રણેયનો પાછો સરવાળો કરો ને, આ ત્રણેયનો તો વળી પાછો 500 જ થાય. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ડાઉટ? તો અહીંયા શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, આ પરિસ્થિતિ અહીંયા સોલ્વ કરી. આ ત્રણેય કેપેસિટર શ્રેણીમાં તો અહીંયા જો આનું 500 વોલ્ટ લાગુ પડે ને આ ત્રણેયનું 500 વોલ્ટ લાગુ પડે. આ V તો અચળ જ રહીએ. આ બે છેડા વચ્ચે 500 વોલ્ટ છે તો આ બે છેડા વચ્ચે 500 વોલ્ટ જ હોય. પણ આ ત્રણેય શ્રેણીમાં હોય ને તો એના ભાગ પડે, પણ એ 500ના જ ભાગ પડે. ને આ C4 પાસે સીધું 500 લાગે, કારણ કે સમાંતરમાં છે. જો આમાં 3 તંત્ર થયા, એક બેટરી ખુદ, એક C4 અને એક આ. તો આ ત્રણેયનું આમ થાય ને એક બેટરી આવે, તો આ સમાંતર જોડાણ થયું કે ના થયું? તો સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન થયું. આ C ડેશ આ કેનું સમતુલ્ય? તો કે આ ત્રણેયનું સમતુલ્ય. આ C4 ના બેટરી કોણ? તો કે 500. તો અહીંયા C ડેશ માટે વિદ્યુત સ્થિતિમાન 500 જોઈ ને C4 માટે વિદ્યુત સ્થિતિમાન 500 જોઈ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. જો આવી રીતના થયું C1 C2 C3નું સમતુલ્ય અહીંયા આ C4 ને આ બેટરી થયું કે ના થયું? તો આ C ડેશ છે, આ C4 છે અને આ બેટરી છે. તો C ડેશ અને C4 છે ક્યાં જોડાણમાં છે? તો કે સમાંતર જોડાણમાં છે. હા કે ના? સમાંતર જોડાણમાં શું ફેર પડે? તો કે આનો વિદ્યુતભાર જુદો હશે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન અચળ હશે. એટલા માટે છે ને વિદ્યુતભાર Q બરાબર C ડેશ ઇન્ટુ V લખ્યું. અને અહીંયા Q4 ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું? C4 ઇન્ટુ V. કન્ફર્મ. આ C ડેશની અંદર તમે 5 વિદ્યુતભાર રાખો ને તો 5 વિદ્યુતભાર જો શ્રેણીમાં હોય ને કેપેસિટર તો આ Vના ભાગ પડે. અહીંયા કેટલા કેપેસિટર? 3. જો C1 C2 C3 સેપરેટલી એકની વાત કરતા હોય ને તો ભાગ પડે.
C1માં કંઈક 500ના ભાગ પડ્યા એનું કેપેસિટન્સના મૂલ્ય C2માં, પણ ત્રણેયનું સમતુલ્યની વાત કરો તો વિદ્યુત સ્થિતિમાં નહીં જ થાય. વી કન્ફર્મ. ડાઉટ આમાં ને વળી પાછું આ સમાંતર જોડાણમાં હતું તો અહીંયા જેટલા વોલ્ટેજ એટલા જ અહીંયા હોય. ડન. કન્ફર્મ. આ કન્સેપ્ટ છે તમારો મૂળ. ડન. એટલે અહીંયા સુધી આજે રાખીએ છીએ. જો કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ હોય, કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. અને આપણી જે નેક્સ્ટ થિયરી છે ઉર્જાવાળી, જે લાસ્ટ થિયરી છે આપણી માટે જોવા જાઓ ને તો એ થિયરી પૂરી કરીએ એટલે ચેપ્ટર 2ની થિયરી કમ્પ્લીટ બધી થઈ જશે. એમાં કંઈ વધશે નહીં. પછી આપણી પાસે ઉદાહરણ અને સ્વાધ્યાયના જેટલા પણ વધારાના દાખલા છે જે બાકી છે એ વધશે. ડન. કન્ફર્મ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.